દાહોદના બહુ ચર્ચિત નકલી અને હુકમોના કૌભાંડમાં સંડોવાયેલા અને જેઓ સામે બબ્બે ફરિયાદ નોંધવામાં આવી હતી તેવા બે આરોપીઓને આખરે આજે નામદાર કોર્ટે ભાગેડું જાહેર કરતા તેઓ સામે સીઆરપીસી કલમ 82 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આગામી 1 મહિનામાં કોર્ટ સમક્ષ હાજર ન થાય તો તેઓ સામે સીઆરપીસી 83 મુજબ તેમની મિલકતો ટાંચમાં લેવાની જે કલમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર જણાવતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તો દાહોદ પોલીસે ભાગેડુ બંને આરોપીના ઘરે જાહેરનામાની સાથે તેમના ફોટોવાળી નકલો પણ ચોંટાડી છે અને તેમના સગા સંબંધીઓને જાણ કરી છે। તો શહેરની જાહેર જગ્યા ઉપર પણ બંને ભાગેડુ આરોપીઓના ફોટા સહિત નોટિસ ચોંટાડવામાં આવતા જ ખળભળાટ મચ્યો છે। દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 697/2024 અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નુરુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓનું સીઆરપીસી 70 મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું અને વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં દરખાસ્ત કરી તેમને સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું મેળવવામાં આવેલું છે અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળની કાર્યવાહીમાં સીઆરપીસી 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે। તો આજરોજ અત્રે સીઆરપીસી 82નું જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ પર ચોંટવામાં આવ્યું છે। આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ છે કે તમામ જગ્યાએ અત્યારે લગાડવાની પ્રક્રિયા ચાલુમાં છે।